દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં પીપી સવાણી પરિવાર દ્વારા માતા પિતા વિહોણી 75 દીકરીઓના સમૂહ લગ્ન કરાવાયા હતા, જેમાં CR પાટીલ સહિત નેતાઓએ આશીર્વાદ આપ્યા। સુરતના પીપી સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે માવતર નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી 75 દીકરીઓના અનોખો અને લાગણી ભીનો લગ્ન સમારોહ માવતર યોજાયો હતો। સુરતમાં પીપી સવાણી પરિવાર દ્વારા 75 દીકરીઓના અનોખો અને લાગણી ભીનો લગ્ન સમારોહ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા। આજે પીપી સવાણી ગ્રુપ આયોજિત માવતર લગ્નોત્સવનું આયોજન 75 દીકરીઓએ પ્રભુતામાં પગલાં દીકરી અને જમાઈઓએ ભગવાનની આરતી પોતે ઉતારી પોતે દીપ પ્રાગટ્ય કરી અને આ પ્રોગ્રામની શરૂઆત કરી। આજે આ પ્રોગ્રામમાં આવનાર તમામ જાનૈયાઓ, માંડવિયાઓ અને તમામ આમંત્રિત મહેમાનો, રાજસ્વી મહેમાનો, અધિકારીશ્રીઓ અને એમને તમામ લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ નિમિત્તે દરેક લોકોમાં એક ચિંતન થાય, સંસ્કારોનું ચિંતન થાય, તેના માટે હનુમાન ચાલીસાનું 25,000થી વધારે હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે આવનાર તમામ વ્યક્તિઓએ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ દરેક લોકોને 1 મિનિટનો શપથ લેવડાવવામાં આવ્યો કે તે પોતે અંગદાન માટેની જાગૃતિ તો રાખશે જ, સાથે સાથે એમના પરિવારમાં, સાથે સાથે એમની સોસાયટીમાં રહેતા લોકોને પણ કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો એમના અંગોનું દાન કરી 5 થી 6 જિંદગીઓને બચાવવાનું જે કામ છે એની પણ આજે બધા જ લોકોએ એક સાથે બેટરીની લાઇટ ચાલુ કરીને બધાએ શપથ લીધા છે। આજના પ્રોગ્રામમાં અમારી 75 દીકરીઓ જ્યારે સાસરી સીધાવશે ત્યારે દીકરીને સાસરિયામાં શું કહેવું, કેવી રીતે રહેવું અને શું કરવું, અને વેવાઈઓને પણ અમે અહીંયાથી આશીર્વાદના રૂપે દરેક સામાજિક અગ્રણીઓએ, CR પાટીલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી, સુરતના મેયર એવા દક્ષેશભાઈ માવાણી અને રાજસ્વી મહાનુભાવો, સાથે સાથે ધાર્મિક પ્રવચનોના જે ધર્મગુરુઓ છે તેમને પણ બધા લોકોને શિખામણો પાઠવી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।